કોને હિંચકો ખવડાવો? તો જય માતાજી મારા કાકીના બધા. તો કેમ છો? તો આજે 2-3 દિવસ પછી આપણે વ્લોગ બનાવી રહ્યા છે અને કેવું કે 2-3 દિવસથી દિમાગ કેવું કે બહુ માથું દુખી રહ્યું છે અને શરદી થઈ ગઈ છે અને કેવું કે શરીર એકદમ લૂઝ થઈ ગયું છે અને બીમાર જેવી કન્ડિશન થઈ ગઈ છે મારા કાકીના બધા. પણ શું કરીએ હવે, કઈ વાંધો નહીં, બીમાર જેવા થઈ ગયા છે અને કેવું કે 1-2 દિવસથી સરખું વંચાણું બી નહીં અને તમને મારા અવાજ ઉપરથી લાગતું જ હશે કે અવાજ કેવો બેહી ગયો છે અને ઓછું થઈ ગયું, કેમ કે કાલે વરસાદમાં પલળ્યો અને કેવું દિમાગનું દહીં થઈ ગયું છે મારા કાકીના બધા અને વાંચવાનું મન નહીં થતું. તો હવે 1-2 દિવસમાં થોડોક રેસ્ટ લઈ અને કેવું કે સાજા સમ થઈ ગયા અને પછી આપણે પાછું વાંચવાનું શરૂ કરી દેવાનું છે. તો હાલો મારા ખાઈને બતાવો. માય ફૂલેલો માય ફૂલેલો બોલ ના હવે બોલ. તો હું શું કરું ના બોલે તું? માહી ભૈયા ફૂલ ગયા હે. ફૂલેલો જો તો ચો લાગે. દેવું છું જીવડો સણકાળો હતી ગોબડો માહિર ભૂંડ કઈ જાઉં લે બેહના અડખો બે જાય નીચે ઢેગલા જમ ફૂલી જાઉં ગેડો માહિર મોડું જો તાવ થાય વાંદરા જેવું. ફોનમાં તો મારો તો મારે બી પસાર નાખે મારો દેવ ફોનમાં મારે છે. બોલો હાલીને જો તો ચેક ફૂલી ગઈ છે. તો મિત્રો અત્યારે કેવું કે માઇન્ડ ફ્રેશ કરવા માટે હું ખેતરમાં જતો હતો ને જો આ પાછળ અડધે રસ્તે ઉધી રહી ગઈ તો મેં તો જોયું જ નથી. તો પેલા બૂમ પાડી તારે કઈ જા છોડી એ નિધિ આ બાજુ કઈ જાઉં લેડા ઘેર જવાનું પાછી તું ચમની નથી આવું હે શું લેવા આવેલી એમ કે હે કઈ જાઉં પાસે ચમ નહીં આવા દુઃખ પૂછાવું હે તું મને ચમ નહીં જોઈ ગઈ હે દહી વાંદરું નિધિ વાંદરું. તો મિત્રો 1-2 દિવસથી તબિયત એટલી બધી બગડી ગઈ છે અને બહુ ખરાબ લાગી રહ્યું છે અને કેવું માથું બહુ દુખે છે અને આંખોમાં લાઈ બરે છે અને આ શરીર તો એટલું બધું દુખે છે શું કરવાનું. આજે જોઈએ હવે દવાખાનામાં જવાય તો જતા છે મારા કાકીને. તો આમ તો કેવું કે બહુ નહીં પણ ઘરમાં રહો ને એટલે કેવું કે અંદર એવું લાગે ને જેમ જેલમાં ના પૂરી રાખે. અત્યારે જો આ ખેતરમાં ઓટો મારવા ને એકદમ કેવું કે મસ્ત લાગી રહ્યું છે, માથું બી નહીં દુખતું. પરંતુ ઘરમાં રહો ને એટલે લાઈ બરાવો આમ પછી કેવું કે માથું દુખે એવું બધું થાય છે. હાલો મારા કાકીના દર્દ થોડો કઈ આગળ કેવું કે ફરી લઈએ, ખેતર બાજુ આવ્યો છું. તો હાલો આ વેરવાના હે બધા આટલા બધા હે ખાવા કરતા તો વેર્યા બધા ખાઈ જા. હવે મમ્મી કે વાળકામ કાઢેલા જા વાકામ ઓવા તું ચો જાઉં શું લેવા કચ્યું નહીં બેહરંદા ઘરમાં શાંતિ ચમ શું થાય બે જા પાસે બેન ખાઈ લે જા જાઓ બેવ જણ પાસે હેડો હાલો આપા જો માય શું કરો એ કોને હિંચકો ખવડાવો? કોઈ બેઠું થયા ને બેહાડું પડે ને તો હિંચકો ખવાય બેટા. તો ના ગુભરા માહી ગોબરો ઈદી શું કરાવું મારે હાલ ટીબન પાકાલ. જો અમારા ખાકીને યોદ્ધાઓ છોકરો હોય ને એટલે જો આવી રીતે એકલો નાખવો પડે, છોકરાને ઊંઘાડવો પડે તો એમની માયો કામ કરે. સાચી વાત મારા ખાકીના રીતે કરવાનું બનાવવાનું મજબૂરી નો હિંચકો નાખવો પડે છોકરાને ભણવો પડે. અત્યારે વાંચવાનો ટાઈમ શું કરવાનું બધું આવું કરવું પડે, રમાડો જ પડે. શું કરવાનું બહુ ઉતાવળ કરી નાખી છે તો. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.